કદમ સિંગણા તાર રાણને શોધું ભાઈને આજે આ તમારા ચૈતર વસાવાને આજે આખું ગુજરાત એટલા માટે ઓળખે છે કે ચૈતર વસાવા લોકો સાથે ઉભા રહીને લોકોનું કામ કરે છે એટલે આજે ઓળખે છે। ત્યારે સાથીઓ તમને બધાને ખબર છે હું જેલમાં હતો ત્યારે આપણા સાંસદ કેવી કેવી ભાષામાં વાત કરતા હતા કે ચૈતર વસાવાને તો અમે જેલમાં નાખી દીધો, એનું બધું પૂરું થઈ ગયું, એમની પાર્ટીનું પૂરું થઈ ગયું, પણ આજે તમારા બધાના આશીર્વાદથી અમે છૂટીને આવ્યા છે। ત્યારે આ બિતાડામાંથી તો મારે કહેવું જ પડશે, કેમ કે બિતાડાના બે ચાર નાના મોટા નેતાઓએ પણ એમના માણસોને મોકલેલા હશે કે ભાઈ ચૈતરભાઈ શું બોલે છે, વિડીયો બનાવી લાવજો, મોકલેલા હશે ને। ત્યારે જે મનસુખભાઈએ મને કીધું હતું કે ચૈતરભાઈનું પૂરું કરી દીધું, અમે ચૈતરભાઈને જેલમાં મોકલી દીધા, ચૈતરભાઈ હવે છૂટવાના નથી, ત્યારે આજે ચૈતરભાઈ બિતાડા ગામમાં તમારા મત વિસ્તારમાં તમારા વિસ્તારમાં છે। ત્યારે તમને હું એટલું ચોક્કસ કહીશ કે તુમકો કા લગતા થા નહીં લौटेंगे, ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં। જ્યારે ત્યારે ચૈતરભાઈ કરીને ખોટા કેસ કરવામાં ટેવાયેલા લોકો હવે ગભરાઈ ગયેલા છે, કેમ કે આજે આખી જનતા એમનું જાણી ગઈ છે। એમણે જે રાજનીતિ શરૂઆત કરી હતી એ જ ગામમાં આજે રસ્તા નથી, એ જ કરજણના વિસ્થાપિતોને આજે પીવાના પાણીને તકલીફ છે, આજે નર્મદાના વિસ્થાપિતોની હાલત શું છે। ત્યારે વધારે અમે વાતો કરવા માટે નથી આવ્યા, આજે અમે તમને મળવા માટે જ આવ્યા છે। અમારે ચૂંટણી આવશે, ઉમેદવારો નક્કી થશે ત્યારે પણ અમે આવીશું, પણ આજે તમને મળવા માટે આવ્યા છે। તમારી સાથેનો અમારો ભાવ, એક લાગણી છે, એક આપણો તમારા ગામડાઓ સાથેનો અમારો વ્યવહાર છે, એના માટે જ આવ્યા છે। અમે તમારી વચ્ચે જ છે, ડેડિયાપાડામાં તો હમણાં જવા દેતા નથી, અમે મોવીમાં પણ અઠવાડિયામાં 2-3 દિવસ મોવી પણ રોકાઈએ છીએ। કોઈ પણ ગામમાં કોઈનો પણ સુખ દુઃખનો પ્રસંગ હશે, કોઈનું લગ્ન હશે, કે મયત થાય તો પણ અમને કહેજો, કોઈ પોલીસ સ્ટેશનનું કામ હશે, જંગલ ખાતાનું કામ હશે કે જીઈબીનું કામ હશે, ભલે આજે અમે અહીંયા નથી ચૂંટાયા, ડેડિયાપાડામાં ચૂંટાયેલા છે, પણ વહીવટ અમે જાણીએ છીએ। તમારા કોઈ પણ નાના મોટા કામ હશે અમને કહેજો, અમે તમારી સાથે છે। વધારે વાત હું નથી કરતો, સમય ઘણો થયો છે, તમે કોઈ ખાધું નહીં ખાધું, કામના દિવસો પણ ચાલે છે। ત્યારે આજના કાર્યક્રમમાં ગામના તમામ કદમ સિંગણા તાર રાણને શોધું પેલ કા પૈસા તું ઓર હાલ થોડા ઘણા એટલે હમ ભરીને ફેરના છૂટા તારી ભેગા રખડી લોડા। અને તે શું કીધું કે જી ચોથે ભાગે વાળી રાખે ઇનકે સમાજથી બહાર કાઢ નાખવાનો, અને આટલા રૂપિયા દંડ, 1 લાખ રૂપિયા દંડ, તે તારી ગાંડમાં તો 1 લાખ રૂપિયા દંડ કાઢીને તને હાલ હે, તારી ગાંડમાં મારો કાર્ડ ખાલતું ભોસડીને, એ તો કઈ વિચાર કરીને બોલતો જ નહીં। हेलो दोस्तों, जय जोहार, जय आदिवासी। आ भाई नो विडियो तो तमे જોઈ લીધા છે, કદમસિંહ ગણાવાનો ગાવદેન વિડિયો બનાવ્યો છે, એટલે તારે જે કઈ કરવું હોય ને તો કદમસિંહ ગણાવાથી રૂબરૂ મળીને વાત કરી લેજી, બાકી ગાવદેન વિડિયો ના બનાવતો। તું પહેલી વાર તો આદિવાસી હોય ને આદિવાસી સમાજનું કાપે છે, એટલે તારે સારું લાગે તો સારું કામ કરે એવું લાગે છે, એટલે કદમસિંહ ગણાવા તને એવું લાગે કે તને રિપ્લાય આપશે, ના આપે, તારા જેવાથી કાંઈ ફેર ના પડે કદમસિંહ ગણાવાને, સમજે। તારે સપોર્ટ કરવું હોય તો કરજી, પણ આ ગાવદેન વિડીયો ના બનાવતો, પછી પબ્લિક કમેન્ટમાં શું કહે એ જાણવું જરૂરી છે। બસ એ મારી વાત સાચી લાગે ને એના વિડીયોને જ્યાદા શેર કરજો, એટલે આના લુખાનું ખબર પડી જાય, એટલે આદિવાસી સમાજનો અને આદિવાસી ઉપર અપશબ્દ બોલે। જય જોહાર, જય આદિવાસી। તેવા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના સૌ મારા મિત્રો, ભાઈ સાચું લખજો, હા, બધું જોઈ લીધું। પેલા ચૈતરને ખબર પડે વિધાનસભામાં ઊંઘ ના આવે અઠવાડિયે સુધી, એવું લખજો, સાચો રિપોર્ટ લખજો। તેવા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના સૌ મારા મિત્રો, ભાઈ સાચું લખજો, હા, બધું જોઈ લીધું। પેલા ચૈતરને ખબર પડે વિધાનસભામાં ઊંઘ ના આવે અઠવાડિયે સુધી, એવું લખજો, સાચો રિપોર્ટ લખજો। જય જોહાર, જય આદિવાસી। શું ચાલે છે મારા બધા આદિવાસી ભાઈઓ?
કેમ જીરા બીરા ઉપડ્યા કે નહીં ઉપડ્યા હજી રાત દન મહેનત આપું કરી રહ્યા અને ઓલો કદમસિંહ ગણાવો ને એ તે બધા નાઈ ગયા ત્યાં ભંગરિયા ભાળવા એમ ખબર પડી ગઈ એમ કે આ ભંગરિયા ચાલુ થઈ ગયા એટલે આવા આપણું વહી જાય અહીંયા ત્યાં સુધી અહીંયા જીરું ઉપાડીને ને બધું કરીને કમ્પ્લીટ કરીને નવરા થઈ જાય એટલે પાછા આપણે જાહું ઉનાળાનું કામ કરવા સારું આવતા નરો ટાઈમ થઈ ગયો તે મીટી ગઈ નહીં કઈ નહીં લે એ જ તારો ધંધો હતો બીજું શું તારો ધંધો હતો એ ખાલી વાત કરતો હોય ખાલી હું તો મારો ધંધો છે ને હું ને બધા માણસને આપણ સમજવાનું આવે રાલે એમ કોઈ એમ એને સમજાડવાનું આવે રાલે એમ હે રાલે એમ કી રહું તે આ તે બધા મરવા બઠ્ઠા ઘોડા आदिवासी को उगा नहीं पड़ेगा इनको आदिवासी इसके कारण से नहीं पड़े है हट करना है तो यहाँ होता इन पड़े एक कोल्लू को पड़े अरे कहाँ से आगे बढ़ेगा भाई यार तुम लोग ऐसे तो पढ़ रहे थे यार गुजरात जाते गुजरात से कमा के लाके नहीं यार पी न साउंड आइन पड़ रहे यार हाँ फिर होते हैं आम देखे क्या नहीं कई कतरा टोका ने कच्चे कई काम का कमाई लाइन यहाँ बर्बाद करे छे દેશો ને મારશો ને મોરજા છે આપણે માથે મોરજા છે બાકો જયારે શાંતિ રાખો પૂછડે दूसरी बात गलती कर लेती गलती पीछे सब कर देता बाको पूछ ले शांति से कहीं जानो का है बधाई जानो कि न्यारो से આપે માન સુધી તો પડો પડો ના જાણો ઈચ્છા નહીં કરે કહો તાર બાસ કા રીતે ખાધું તો હલવા ખાધું કે રોયસર ખાધું હે કાળા પુરાય ભૂલ છે દિન તે હોય પડશે જવાબ ની દે તે કામ નહીં ચાલે જવાબ દેનો જ પડે બોલતા કાને का जाना तुमरा कोण रिप्या कोण खादर बार रोशर बाबा आपला की हुवा बाबा आपला हे आमते ने प्याने आमर चाहे भी नहीं है हुवा नाव नहीं लेता हो के बाखून गडली का नहीं हुवा बाबा नाव नहीं लेता जी गडली का हुवा मत हाथ कइरा नहीं करे हुवा मत चालू हुवा मत लई रे हम हुवा मत लई रे होत पे कोई की के बात आई करे મારા દીકરાનું મર્ડર જે કરી નાખ્યું, મારે એક જ દીકરો હતો અને જે મર્ડર કર્યું 2012 ત્યારે 16 વર્ષની એની ઉંમર હતી. આજે 14 વર્ષના વાણા વાઈ ગયા તો 14 વર્ષ સુધી અમારા સમાજમાંથી એક જિગ્નેશભાઈ મેવાણી અને બીજા હાવજસિંહ જેવા જે અમારે કોઈ સગા સંબંધી નહીં પણ આમનું ક્યાં મોટેથી શુભેચ્છા પાઠવું કે અમારે પીડિતોની મદદ માટે એટલો શબ્દ ઉઠે હટે એના બાબતે આપણે એમની મુલાકાત આવે. તમે આજ અચાનક મળી ગયા એટલે મને આશ્ચર્ય થયું. મારે દીકરો તો નથી, બરોબર, એક જ દીકરો હતો, પણ સરકારમાં આ સવાલ ઉઠાયો ને એટલા સમયે 14 વર્ષે, એટલે હું તમારી પાસે એક મારા દીકરાના લગ્નમાં જે હોય ને એમ ખુશીને તમને સંદેશો દેવા આવ્યો તમે આટલું તો કામ કરી આપ્યું ને. બસ મને અમારા સમાજ ઉપર મને ભરોસો તૂટી ગયો. વારંવાર કદાચ કહી શકે તો કહી શકે છે, ઘણા બધા ધુરંધરો બેઠા છે અમારા, એટલે આવું છે. સરસ તમે કામગીરી કરી છે. અમારી પાસે રહેવા સારું મકાન પણ નથી. તમે થાનગઢના દ્રશ્ય જોયા છે દલિતવાસના, અને કઈ છે નહીં મારી પાસે. પણ જો કદાચ આનો અહેવાલ જાહેર થાય, આરોપીની ધરપકડ થાય ને આરોપીને જે હવાલે કરે અને અમને કઈક જીવન જીવવાનો એક મોકો મળે. મારે કોઈ નોકરી નથી, મજૂરી કામ કરીને જીવન જીવીએ. એ વખતે મિત્રો એવું બન્યું હતું 2012 કે થાનગઢ પોલીસ સ્ટેશને કેટલાક લોકો કોઈ રજૂઆત લઈને ગયા. થાનગઢ ગામની અંદર કોઈ ઘટના બની હશે બે સમાજ વચ્ચે કે બે વ્યક્તિઓ વચ્ચે, અને એના કારણે કેટલાક લોકો થાનગઢ પોલીસ સ્ટેશને FIR લખાવવા માટે ગયા. એ દરમિયાન FIR નહીં લખવાના કારણે સમાજ એકઠો થયો કે કેમ FIR નથી લખતા, અને સમાજની સંખ્યા વધતી ગઈ.
અને જે તે વખતે પીઆઈ કે પીએસઆઈ ગુસ્સામાં આવી અને સામી ટોળા ઉપર ફાયરિંગ કરી નાખ્યું, સામી છાતીએ. એમાં આમનો દીકરો, એકનો એક દીકરો હતો, એનું મૃત્યુ થઈ ગયું ફાયરિંગ ની અંદર. અને ત્યાર પછી સરકારે એક તપાસ કમિટી બનાવી અને તપાસ કમિટીએ 2013માં એનો રિપોર્ટ આપ્યો. એ રિપોર્ટમાં એને શું લખ્યું છે તો સરકાર જાણે. મેં આજે એવી માંગણી કરી કે 2012ની ઘટના 2013માં રિપોર્ટ આવ્યો તો 2026 થયું છતાંય પગલા કેમ નથી લીધા? હવે એક બાપે પોતાના દીકરાના મૃત્યુ પછી ન્યાય માટે 15 વર્ષ સુધી રાહ જોવી પડે તો વ્યાજબી વાત નથી. સરકાર તો બહુ મોટી મોટી વાતો કરે છે. એટલે ચૈતરભાઈ, તમારી ઉંમર ને મારી ઉંમરના નોજવાનોને આજે સમાજના ભાગલા કરતા સમાજને મુખ્ય ધારામાં જોડવાનો જો પ્રયાસ કરશો ને તો જ સાચા હકમાં સમાજને ન્યાય અપાવી શકશો. મીડિયા, સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ, સમાજને ભડકાવવા, યુવાનોને ગેરમાર્ગે દોરવા, એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે સમાજ કોઈને છોડશે નહીં. મેં મારા મિત્રને કહ્યું કે જો સાચી હકીકત જાણવી હોય તો સમાજના 70 વર્ષ ઉપરના વડીલોને જઈને મળો. મેં એમને કહ્યું કે તમારી સાથી પાર્ટીની કોંગ્રેસની સરકારે ગુજરાતના આદિવાસીઓ જોડે કેટલો અન્યાય કર્યો છે તે જાણવું હોય તો આજના 25 વર્ષની કે મારી ઉંમરના નોજવાનોને એનો અંદાજો ના જ હોય, કારણ કે આપણા સૌ લોકોનો જન્મ કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી સાહેબનું ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો, આપણા ગુજરાતની જનતાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો. એટલે 25-30 વર્ષના યુવાનોને એનો અંદાજો ના હોય.